શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે અને આજનો જે આંકડો અને આજનો જે ચિતાર છે તે અમે આપને આપવા જઈ રહ્યા છીએ। રાજ્યમાં અનેક સ્થળો પર ભારે વરસાદ, જુઓ અનેક વિસ્તાર છે જ્યાં ભારે વરસાદ અને તેમાં 92 તાલુકા છે। 92 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। નોંધનીય વરસાદ 92 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે। આ ઉપરાંત વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 6.81 ઇંચ વરસાદ ખાબક્યો છે। વાપીમાં આ રીતની જોરદાર ઇનિંગ મેઘરાજાની જોવા મળી, મેહુલિયો આ રીતે વરસ્યો। આ ઉપરાંત પારડીમાં 5.04 ઇંચ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં નોંધાયો છે। આ વાત કરી રહ્યા છીએ આપણે દક્ષિણ ગુજરાતની અને ગુજરાતના છેવાડાની છેડે આવેલા એ જિલ્લાની કપરાડામાં 4.53 ઇંચ વરસાદ છે। વલસાડના કપરાડામાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે। ધરમપુર તાલુકો છે ત્યાં પણ 4.25 ઇંચ વરસાદ છે। 4.25 ઇંચ વરસાદ ધરમપુરમાં નોંધાયો। ત્યારબાદ ઉમરગામની વાત કરીએ, વલસાડના 5 જે તાલુકા છે તેમાં 5મો ઉમરગામ અને તેમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ખેરગામની વાત કરીએ, ખેરગામમાં પણ નોંધપાત્ર વરસાદ, જુઓ 3.86 ઇંચ વરસાદ ખેરગામમાં પણ પડ્યો છે અને આ જ રીતે અત્યારે હાલમાં આવનારા 24 થી 48 કલાક વાદળો ઘેરાયેલા છે। રાજ્યના 10 તાલુકા એવા છે જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ, આપને અપડેટ આપી દઈએ। પહેલા તો એક સર્વાધિક આંકડો આપી રહ્યા છે। 28 તાલુકા એવા છે જેમાં 1 ઇંચથી વધારે વરસાદ થયો હોય તેવા 28 તાલુકા છે। આ ઉપરાંત વાત કરીએ 16 તાલુકા જેમાં 2 ઇંચથી વધુ વરસાદ 16 તાલુકામાં નોંધાયો છે। એટલે કે 1-2 ઇંચ જે વરસાદ થયો છે તેવા 30થી પણ વધારે તાલુકા છે જેમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। પણ સૌથી વધારે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને બરાબર ગમરોળ્યું છે। આ ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા અને નદીઓ ખતરાના નિશાન કરતાં પણ ઉપર વહી રહી છે। જો કે મુશળધાર વરસાદને કારણે શહેરોની સુરત હવે ખરાબ થતી જઈ રહી છે। નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા છે, રસ્તાઓ નદી બની ગયા છે।